રાજકોટમાં ઓછા વરસાદે ખાડા વધુ પડ્યા છે। માધાપરા ચોકડીથી મોરબી રોડ તરફ ખાડે જ ખાડા જોવા મળ્યા છે। આપ જોઈ શકો છો કે ખાડાઓનું રાજ અહીં જોવા મળ્યું છે। ખાડામાં પડીને અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે। વાહન ચાલકો અને નાગરિકોમાં ભારે રોષ છે। સાથે જ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા પાસે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં નિયમિતપણે ટેક્સ ચૂકવવા છતાં તેમને સારા રસ્તા નથી મળતા। ખાડા દૂર કરવામાં તંત્ર દ્વારા સતત બેદરકારી ભર્યું વલણ દાખવવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એટલે રાજકોટ વાસીઓ પરેશાન છે અને દર વર્ષે આની આ જ સ્થિતિ છે ત્યારે તંત્ર સામે આક્રોશની લાગણી વ્યક્ત કરી છે। રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ઓછા વરસાદની અંદર જ શહેરના અલગ અલગ વિસ્તાર છે તેની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે। ખાડા જ બતાવે છે કે તંત્ર દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા કેટલા મોટા પ્રમાણમાં નબળું કામ કરવામાં આવ્યું છે। આ વખતે ઓછા વરસાદના કારણે વધુ ખાડા પડ્યા હોવાના કારણે લોકોને ભારે હાલાકી પડે છે। શું કહેશો, અહીંયા માધાપર ચોકડીએ કેટલા ખાડા? બહુ જાજા બધા ખાડા। તમે અહીંયા જાઓ જો અમે ખટારો ખાડા હિસાબે બંધ પડ્યો હોય। અહીંયા થોડોક વરસાદ આવે તો પાણી ભરાય છે। અહીંયા આપણે ઉભા હોય તો આપણને ખટારાવાળા પાણી ઉડાડતા છે। અહીંયા તમે જોશો, અહીંયા જોવો તમે કેવડા મોટા મોટા ખાડા। ઓલો ખટારો જોવો ખાડા હિસાબે બંધ પડ્યો। રિક્ષાઓની એક્સેલું ભાંગી નાખે ખાડા, એવા ખાડા। શું કહેશો તમે, જે પ્રકારે અહીંયા ખાડા પડ્યા છે તેને લઈને કઈ કેવું છે તમારે કેવું છે ભાઈ ખાડાને લઈને? ખાડા પડ્યા છે એના કારણે કાકા શું કહેશો, ખાડા પડે છે તો? અત્યારે હમણાં જ પડી જાય 5 જ મિનિટ થઈ। એ એવી ખાડો તમે ફોટામાં લઈ લ્યો તો વધારે સારું રહે। કોર્પોરેશન શું કરે કઈ સમજાતું જ નથી। ઘર સુધીના દંડ લઈ ગયા છે, બધે ઘરે આવીને દંડ લે છે। આ બધું જે કંઈ પણ ટેક્સ કે જે તે હોય એ એડવાન્સ જ લે છે। ઘરના ગામડાના રસ્તાઓ જોજો, અમારે ઘરે સોસાયટીના રસ્તા એમને એમ જ છે। એ તો ઠીક છે, પણ જાહેર રસ્તાઓ તો સારા કરો, ઘરે તો અમે સહન કરી લઈએ। તરફ આ પ્રકારના ખાડા ખાડા તો તમે જોઈ શકો છો કેવા પ્રકારના ઢગલા બંધ છે। મોટા કયો નાના કયો ખાડા સિવાય કાંઈ છે નહીં। આ તરફ ખાડા જ ખાડા છે, લોકો પરેશાન છે। નાગરિકોની ફરિયાદ છે કે તંત્રને અનેક રજૂઆત કરી છે, તંત્રને પૂરેપૂરો ટેક્સ ચૂકવ્યા છે, પરંતુ આ પ્રકારના ખાડાથી ક્યારેય છુટકારો નથી મળતો। રાજકોટ વાસીઓની વ્યથા છે એ દર વર્ષે ચોમાસાની અંદર જોવા મળે છે। અનેક એક્સિડન્ટ થાય છે, વાહનો છે એમને પારાવાર નુકસાન પહોંચે છે, પરંતુ તંત્ર છે એ ખાડાને દુરુસ્ત કરવા માટે, રસ્તો ચોખ્ખો કરવા માટેની કોઈ નિયત નક્કી થાય એ પ્રકારની કામગીરી છે કરતું જોવા નથી મળી રહ્યું। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।